નમસ્કાર મિત્રો, પ્રકાશ ઝાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે. Open your YouTube. Now search for Prakash Jahalia's English Academy. મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત એમાં પદ્ય 6 સર્વમ ચારુતરમ વસંતે એટલે કે વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે એ જોવાના છીએ. તો પદ્ય 6 સર્વ ચારુતરમ વસંતે એટલે કે વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે. મિત્રો, આની પ્રસ્તાવના જોઈએ તો કાલિદાસના જીવન વિશે આપણને કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. તેમ છતાં એક માન્યતા એવી છે કે મહારાજ વિક્રમાદિત્યની રાજસભામાં કાલિદાસ એક નવરત્નોમાંના એક હતા. આના આધારે કાલિદાસનો સમય આપણે વિક્રમ સંવતની પ્રથમ સદી તરીકે ગણી શકીએ. કાલિદાસને પ્રકૃતિના તથા ઉપમાના કવિ તરીકે ઓળખવામાં આવે છે. કાલિદાસે સંસ્કૃત સાહિત્યમાં અપ્રતિમ યોગદાન આપ્યું છે. એમને જે નાટકો લખ્યા છે એની વાત કરીએ તો અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમો ઓર્વિશ્યમ અને માલવિકાગ્નિ મિત્રમ આ 3 એમના નાટકો છે. ત્યારબાદ એમણે 2 મહાકાવ્યો લખ્યા છે. એના નામ છે રઘુવંશમ અને કુમાર સંભવમ, અને 2 ખંડ કાવ્યો લખ્યા છે ઋતુસંહારમ અને મેઘદૂતમ. આ જે પદ્ય આપણે સર્વ ચારુતરમ વસંતે જે આજે જોવાના છીએ એ ઋતુસંહારમાંથી લેવામાં આવ્યું છે. કાલિદાસે આ પાઠમાં વસંત ઋતુનું અદ્ભુત વર્ણન કર્યું છે. તો ચાલો આપણે જે સર્વ ચારુતરમ વસંતે એટલે કે વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે જેનું કાલિદાસે વસંત ઋતુ વિશે જે વાત કરી છે એની વાત કરીએ. તો શ્લોક અથવા પદ્ય નંબર 1 જોઈએ તો દ્રુમાઃ સપુષ્પાઃ સલિલમ સપજ્ઞમ સ્ત્રિયઃ સકામાઃ પવનઃ સુગંધિઃ સુખા પ્રદોષાઃ દિવસા ચ રમ્યા સર્વમ પ્રિયમ ચારુતરમ વસંતે. એટલે કે કવિ કાલિદાસે અહીંયા વસંત ઋતુમાં કેવું વાતાવરણ હોય છે એના વિશે વાત કરી છે. તો આપણે શબ્દો જોઈએ તો દ્રુમાઃ એટલે કે વૃક્ષો, સપુષ્પાઃ એટલે કે ફૂલોવાળા, સલિલમ એટલે કે પાણી, સપજ્ઞમ એટલે કે કમળોવાળું, સ્ત્રીય એટલે કે સ્ત્રીઓ, સકામાહ એટલે કે કામનાવાળી, સુગંધી એટલે કે સુવાસવાળો, સુખા એટલે સુખમય, પ્રદોષા એટલે કે સમી સાંજનો સમય, રમ્યા એટલે રમણીય અને ચારુતરમ એટલે ખૂબ સોહામણું. હવે મિત્રો, ભાષાંતરની વાત કરીએ તો દ્રુમાહ એટલે કે વૃક્ષો, સપુષ્પાહ એટલે કે ફૂલોવાળા છે, સલિલમ સપજ્ઞમ સલિલમ એટલે પાણી અને સપજ્ઞમ એટલે કમળોવાળું એટલે કે પાણી કમળોવાળું છે, સ્ત્રીય સકામા એટલે કે સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુગંધિહ એટલે કે પવન જે છે એ સુવાસવાળો છે, સુખા પ્રદોષા દિવસા ચ રમ્યા એટલે કે પ્રદોષા એટલે કે સમી સાંજનો સમય છે એ સુખમય છે, ચ અને દિવસો રમ્યા એટલે રમણીય છે, સર્વ પ્રિયમ ચારુતરમ વસંતે એટલે કે હે પ્રિય વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે. અહીંયા મિત્રો વસંત ઋતુ વિશે વાત કરવામાં આવી છે કે વસંત ઋતુમાં જે દિવસો કેવા હોય છે, વૃક્ષો કેવા હોય છે, સાથે સાથે પાણી કે જે કમળોના લીધે એની સુંદરતામાં વધારો થાય છે એના વિશે કવિ કાલિદાસે અહીંયા વાત કરી છે. આપણે એનું ભાષાંતર જોઈએ તો વૃક્ષો ફૂલોવાળા છે, પાણી કમળોવાળું છે, સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુવાસવાળો છે, સમી સાંજનો સમય સુખમય અને દિવસો રળિયામણા છે. હે પ્રિયા વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે. શ્લોક નંબર 2 જોઈએ તો વાપી જલાનમ મણિમેખલાનમ શશાંક ભાસમ પ્રમદા જનનમ આમ્ર દ્રુમાણમ કુસુમાનતાનમ દદાતી સૌભાગ્યાયમ વસંત. અહીંયા
મિત્રો આ જે વસંત ઋતુ જે છે એ કોને કોને શોભા પ્રદાન કરે છે, એટલે કે કોને કોને સુંદરતા બક્ષે છે, એના વિશે વાત કરવામાં આવી છે. સૌ પ્રથમ આપણે શબ્દો જોઈએ તો અયમ વસંત, અહીંયા જે ચોથી પંક્તિ જે છે એમાંથી ભાષાંતરની આપણે શરૂઆત કરીશું. એટલે કે સૌભાગ્ય અયમ, એમાંથી અયમ વસંત એટલે કે આ વસંત. વાપી જલાનામ, વાપી એટલે વાવો અથવા તો વાવડીના જળને એટલે કે પાણીને. મણિમેખલાનામ, મણિ એટલે મણિયોના અને મેખલાનામ એટલે કંદોરાવાળી અથવા તો મણિયાના કંદોરા ધારણ કરેલી. શશાંક ભાસામ, શશાંક એટલે ચંદ્ર અને આભાસામ એટલે કાંતિવાળી, એટલે ચંદ્ર સમાન કાંતિવાળી. પ્રમદા જનાનામ, પ્રમદા એટલે સ્ત્રીઓને. કુસુમાન આનતામ, કુસુમ વત્તા આનતામ એટલે કે કુસુમ અથવા ફૂલ અથવા તો મોર આવવાથી લચી પડતા. આમ્ર દ્રુમાણામ, આમ્ર એટલે આંબા અને દ્રુમ એટલે વૃક્ષો કે આંબાના વૃક્ષોને. સૌભાગ્યમ એટલે કે સૌંદર્ય અને દદાતી એટલે પ્રદાન કરે છે. ભાષાંતર જોઈએ તો અહીંયા મિત્રો ચોથી લીટીથી આપણે શરૂઆત કરીશું. અયમ વસંત એટલે કે આ વસંત. વાપી જલાનામ એટલે વાવોના જળને. મણિમેખલાનમ એટલે કે મણિયોના કંદોરા ધારણ કરેલી સ્ત્રીઓને. શશાંક આવાસામ એટલે કે ચંદ્રની કાંતિવાળી. પ્રમદા જનાનામ એટલે સ્ત્રીઓને, એટલે કે આખું થશે આ વસંત વાવોના જળને, મણિના કંદોરા ધારણ કરેલી તથા શશાંક ભાસામ એટલે કે ચંદ્રની કાંતિવાળી. પ્રમદા જનાનામ એટલે સ્ત્રીઓને. આમ્ર દ્રુમાણામ કુસુમ આનતામ, કુસુમ આનતામ પહેલાં લેવાનું છે. કુસુમ એટલે કે મોર આવવાથી લચી પડેલા. આમ્ર દ્રુમાણામ એટલે આંબાના વૃક્ષોને. સૌભાગ્યમ એટલે કે સુંદરતા અથવા સૌંદર્ય. દદાતી એટલે પ્રદાન કરે છે અથવા અર્પે છે. એટલે મિત્રો અહીંયા જે વસંત ઋતુ આવે છે ને એ વખતે જે વાવોનું જળ હોય અને એમાં પણ કંદોરા ધારણ કરેલી સ્ત્રીઓ જ્યારે આ ચંદ્ર સમાન કાંતિવાળી જ્યારે પાણી ભરવા જાય છે અને આંબાના વૃક્ષો ઉપર જે મોર આવે છે, નાના લીધે આંબાનું વૃક્ષ જે નીચે નમી પડે છે, એટલે કે આખું એક અલગ રમણીય વાતાવરણ ઊભું થાય છે. એનું હવે અહીં કાલિદાસે ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું છે. આપણે ભાષાંતર જોઈએ તો આ વસંત વાવોના જળને, મણિયોના કંદોરા ધારણ કરેલી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. શ્લોક નંબર 3 જોઈએ તો કર્ણેશુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેશુ નીલેશ્વ અલ્કેશુ અશોકમ શિખાશુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાંતિ કાંતિમ પ્રમદા જનાનામ. એટલે અહીંયા જે સ્ત્રીઓની વાત કરવામાં આવે છે કે જે સ્ત્રીઓને જે કાનમાં યોગ્ય જે નવકણિકાનું જે કે નવા નવા જે ફૂલો વસંત ઋતુમાં ખીલે છે અને એ ફૂલોના લીધે જે સ્ત્રીઓ એમ કે એ ફૂલો ધારણ કરે છે એના લીધે એમની જે સુંદરતા જે છે સાથે સાથે જે ફૂલોની સુંદરતા પણ વધે છે. એના વિશે કવિ કાલિદાસ અહીંયા વાત કરે છે. સૌ પ્રથમ આપણે શબ્દો જોઈએ તો પ્રમદા જનાનામ એટલે કે ચોથી લીટીમાંથી અહીંયા પણ આપણે શરૂઆત કરીશું. તો પ્રમદા જનાનામ એટલે સ્ત્રીઓના. કર્ણેશુ એટલે કે કાનોમાં. નવકર્ણિકારમ એટલે કે તાજું કરેણનું ફૂલ. ચલેશુ એટલે ફરફરતી અને અલ્કેશુ એટલે વાળની લટોમાં. અશોકમ એટલે કે અશોક વૃક્ષનું ફૂલ. શિખાશુ એટલે શિખાઓ પર. નવમલ્લિકાયા એટલે નવમાલિકાનું. પુષ્પમ એટલે ફૂલ. કાંતિમ પ્રયાંતિ એટલે શોભા પ્રાપ્ત કરે છે. ભાષાંતર જોઈએ મિત્રો અહીંયા તો પ્રમદા જનાનામ એટલે સ્ત્રીઓના. કર્ણેશુ યોગ્યમ એટલે કે કાનોમાં યોગ્ય એવું. નવકર્ણિકારમ એટલે કે તાજું કરેણનું ફૂલ. અને ચલેશુ નીલેશ્વ અલ્કેશુ એટલે ફરફરતા જે કાળા વાળની લટોમાં. કેશ અશોકમ એટલે કે અશોકનું પુષ્પ. શિખાશુ પુષ્પમ નવમલ્લિકાય અને શિખાઓ પર એટલે કે ખભાઓ પર જે નવમાલિકાનું જે ફૂલ જે છે એ કાંતિમ પ્રયાંતિ. કાંતિમ એટલે કે શોભા અને પ્રયાંતિ એટલે પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા જે વસંત ઋતુમાં જે નવા નવા પુષ્પો ખીલે છે અને આ પુષ્પો જ્યારે સ્ત્રીઓ ધારણ કરે છે અને એ વખતે જે સ્ત્રીઓની શોભા તો વધે જ છે, સાથે સાથે ફૂલોની પણ શોભા જે
વધે છે એના વિશે કાલિદાસ અહીંયા વાત કરે છે. આપણે ભાષાંતર જોઈએ તો મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ અને ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ પર નવમાલિકાનું ફૂલ એમ કે શોભા પ્રાપ્ત કરે છે. અહીંયા મિત્રો જે પ્રમદા જનાનામ ચોથી લીટીથી ભાષાંતરની શરૂઆત કરીશું, એટલે કે મહિલાઓના કર્ણેશુ યોગ્યમ કાનોમાં યોગ્ય નવકર્ણિકારમ નવી તાજું કરેણનું ફૂલ અને ચલેશુ નીલેશુ અલ્કેશુ એટલે કે ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓ પર નવમાલિકાનું ફૂલ એમ કે શોભા પ્રાપ્ત કરે છે. શ્લોક નંબર આપણે 4 જોઈએ તો ગુરુણી વાસાંસી વિહાય તૂર્ણમ તનુની લાક્ષારસ રજ્જિતાની સુગંધી કાલા ગુરુ ધૂપિતાની ધત્તે જન કામ મદાલ સાંગ. એટલે આ શ્લોકમાં કવિ કાલિદાસે કે જ્યારે વસંત ઋતુમાં હળવી ગરમીનો પણ અનુભવ થાય છે અને એ વખતે આ વસંત ઋતુનું લોકો ઉપર શું અસર થાય છે એની અહીંયા બહુ સરસ રીતે વાત કરી છે. સૌપ્રથમ આપણે શબ્દો જોઈએ તો કહે છે કે કામ મદાલ સા અંગ એટલે કે કામ એટલે પ્રેમના અને મદાલ આસા અંગ એટલે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા ગુરુણી વાસાંસી એટલે કે જાડા અને ભારે વસ્ત્રો તૂર્ણમ એટલે જલ્દી વિહાય એટલે ત્યજીને કાલા ગુરુ ધૂપતાની એટલે સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા લાક્ષારસ રજ્જિતાની એટલે કે લાખના રસથી રંગાયેલા તનુની એટલે પાતળા અથવા ઝીણા વાસાંસી એટલે વસ્ત્રો અને ધત્તે એટલે ધારણ કરે છે. અહીંયા ભાષાંતરની વાત કરીએ તો ચોથી લીટીથી આપણે શરૂઆત કરીશું કે કામ મદાલ સાંગ એટલે કે જે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જે છે શું કરે છે ગુરુણી વાસાંસી વિહાય તૂર્ણમ એટલે કે જાડા અથવા તો જે ભારે વસ્ત્રો હોય છે વિહાય તૂર્ણમ એટલે જલ્દી ત્યજી દે છે. એટલે મિત્રો ઉનાળાની શરૂઆત હોય છે એટલે જે ગરમીના લીધે અને વસંત ઋતુ એ પ્રેમની ઋતુ કહેવામાં આવે છે. એ વખતે જે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા જે લોકો હોય છે એ જાડા અને ગરમ કપડાં જલ્દીથી એમ કે ત્યજી દે છે અને તનુની લાક્ષારસ રજ્જિતાની અને કહે છે કે સુગંધીદાર લાક્ષારસ રજ્જિતાન કાળા સુગંધી કાળા અગરુ દીપિતાની એટલે કે સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા અને લાક્ષારસ રજ્જિતાની એટલે કે લાખના રસથી રંગાયેલા તનુની એટલે કે પાતળા અને ઝીણા જે વસ્ત્રો જે છે એ ધત્તે એટલે ધારણ કરે છે. અહીંયા જે ઉનાળાની શરૂઆતના લોકોના શરીર ઉપર જે અસર થાય છે એના લીધે એમ કે લોકો જે પાતળા વસ્ત્રો ધારણ કરે છે એના વિશે અહીંયા કવિશ્રીએ વાત કરી છે. ભાષાંતર જોઈએ આપણે તો કહે છે કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા વસ્ત્રો જલ્દી ત્યજીને સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા અને લાખના રસથી રંગાયેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે. હવે આપણે છેલ્લો શ્લોક 5 નંબરનો જોઈએ તો કહે છે કે કિમ કિંશુકે સુકમુખચ્છ વિભિન્ન ભિન્નમ કિમ કર્ણિકારમ કુસુમેન હતમ મનોજે યદ કોકિલ પુનર મધુરવર્ચો બી યુના મનઃ સુવદના નિહિતમ નિહંતી. અહીંયા જે પોપટ અને કોયલ એના જે અવાજથી જે યુવાનોના દિલ ઉપર જે અસર કરે છે એના વિશે કવિશ્રીએ બહુ સુંદર રીતે વાત કરી છે. તો શબ્દાર્થ જોઈએ આપણે તો સુખમુખ ચ વિભી એટલે સુખ એટલે પોપટની અને મુખ એટલે ચાંચ જેવી વિભી એટલે કાંતિવાળી અને કિંશુકે એટલે કેશુડાથી કિમ ન ભિન્નમ એટલે કે શું ભેદાયું નથી કર્ણિકારમ કુસુમે એટલે કરેણના ફૂલોથી મનોજે એટલે સુંદર કિમ ન હતમ એટલે શું હણાયું નથી અયમ કોકિલ અને આ કોયલ મધુરે વચોબે એટલે મધુર ટહુકાઓથી યુનામ એટલે કે યુવાનોના સુવદના નિહિતમ એટલે સુંદરીઓમાં રહેલા મન એટલે મનને નિહંતી એટલે હણે છે. અહીંયા ભાષાંતરની વાત કરીએ કે જે પોપટની આમ કશુક મુખચ્છ વિભિન્ન એટલે પોપટની ચાંચ જેવી કાંતિવાળી કે છે કે
કાંતિવાળા કિંશુકે એટલે કેશુડાથી કિમ ન ભિન્નમ એટલે કે શું ભેદાયું નથી. વળી કહે છે કર્ણિકાર કુસુમે હતમ મનોજી એટલે કર્ણિકારમ એટલે કે કરેણના ફૂલોથી મનોજે એટલે કે સુંદર ફૂલોથી કિમ હતમ શું હણાયું નથી. યત કોકિલ યત એટલે કે વળી પાછી આ કોયલ પુનરઅયમ વળી પાછી આ કોયલ મધુર વચોબી એટલે કે પોતાના મધુર ટહકાઓથી યુનાન મનઃ એટલે કે યુવાનોના સુવદના નિહિતમ સુવદના એટલે કે સુંદરીઓમાં રહેલા મનને નિહંતી એટલે હણે છે. એટલે કે જે કોયલ અને પોપટ જે કેસુડાની જે રંગ જે છે પોપટની ચાંચ જેવો હોય છે ને એમાં પણ કોયલ પોતાના મધુર ટહુકાઓથી જે યુવાનોના હૃદયને એમ આકર્ષે છે એના વિશે કવિ અહીંયા વાત કરી છે. હવે આપણે ભાષાંતર જોઈએ તો પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી. કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી. વળી આ કોયલ મધુર ટહુકાઓથી યુવાનોના સુંદરીઓમાં રહેલા મનને હણે છે. મિત્રો અહીંયા આપણે પદ્ય 6 પૂરું કરીએ છીએ. ટૂંક સમયમાં આપણે ગદ્ય 7 સાથે ફરીવાર મળીશું. મિત્રો હજુ જો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે આપણા મિત્રો સાથે પણ શેર કરજો. આ ચેનલ પર આપ ધોરણ 9થી 12 અંગ્રેજી ગ્રામરના તેમજ ધોરણ 9 સંસ્કૃત વિષયના વિડીયો આપ જોઈ શકો છો. સાથે સાથે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના ટૉપિક્સ હશે તો એના વિશે પણ આપણે વિડીયો આ ચેનલ પર રજૂ કરીશું. આ સિવાય આપ ડેલી કરંટ અફેર્સના લગતા શોર્ટ્સ વિડીયો પણ આપ જોઈ શકો છો. તો મિત્રો આ ચેનલને બીજા સુધી શેર કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.